खबर गुजरात के वडाली से है, जहाँ वडाली तहसील और शहर के आंगनबाड़ी केंद्रों पर पोषण जागृति दिन बनाया गया। वडाली ICDS द्वारा वडाली 2 आंगनबाड़ी, रामपुर, खुदेड़ा आंगनबाड़ी केंद्रों की सेवा में आ रही आंगनबाड़ी केंद्र इकट्ठा होकर कुपोषित बच्चे और अति कुपोषित बच्चों चित्र, पोथी, कलर, रुमाल बच्चों को पोषण जागृति अभियान के अंतर्गत सभी को दिया गया। साथ ही आंगनबाड़ी केंद्रों पर पोषण युक्त आहार दिया गया। वडाली शहर की सगरवासा आंगनबाड़ी कार्यकर्ती शिवानी बहन की आंगनबाड़ी पर 5 आंगनबाड़ी कार्यकर्ताओं और बच्चे उपस्थित रहे। आने वालों को समझाया गया कि बच्चों को पोषण युक्त आहार खिलाया जाए, जिससे बच्चे तंदुरुस्त रहें। बराबर जे આપણે શાક રોટલી દાળ ભાત કે પડીકો ઉપર થોડું બિલકુલ ના જાય ને એવું બીજું આંગણવાડીમાં એને પડીકા આપવામાં આવે છે તો લોકો એને મફત મળે એટલે કોઈ કિંમતે ના હોય। બરાબર આ પેકેટ છે ને 70 રૂપિયા છે, 7 પેકેટ આપવામાં આવી। બરાબર મહિનાના 7 પેકેટ આપવામાં આવી તો લગભગ 450-500 રૂપિયાનો આપવામાં આવે। એ બજારમાં તમે એમ કહેવો ને 70 નહીં હું 700 રૂપિયા આલી મેડિકલમાં જો કે પ્રોવિઝન સ્ટોરમાં કરિયાણામાં તો આ પેકેટ મળવાના છે નથી મળવાના। આ આપણે બનાસ ડેરીમાં બની છે આપણે। બરાબર સાબર ડેરી, બનાસ ડેરીની 3 ડેરી સાબરકાંઠામાં આ ગુજરાતમાં આપેલી છે। તો એ ડેરીમાં બધું જે શરીર માટે આપણે ખનિજ તત્વો જેમ કે મિલેટ્સ વર્ષ હમણાં જાહેર કરીશું પહેલાં કેવું ઘઉં એવું ખાવાનું કરી દીધું હતું એના માટે બાજરી જુવાર કે જે વસ્તુ ખાવી પડે ને જે આપણે બજારમાં બધા કાજુ બદામ ખાઈ નાખી તો જે શરીર માટે જરૂરી છે એ પોષણ તત્વો અમુક લાયેલો તો એ ખોરાકના પોષણ જાગૃતિ કાર્યક્રમ એના માટે લાયા। 84 દિવસનો એક કાર્યક્રમ આપણે સરકારે લાયા મે જૂન મહિનામાં ચાલુ કર્યો। તો એ વખતે આ આંગણવાડીમાં જે પેકેટ મળી એ બાળક મોટું છે કદાચ તો આંગણવાડીમાં નાસ્તો મળે છે આપણે ફળતો એ નાસ્તો ફળવાનો આરોગ્યમાંથી જે બાળક કુપોષિત હોય તો એને એક્સ્ટ્રા દવાઓ આપવામાં આવી છે સપ્લિમેન્ટરી જે દવાઓ ખાવામાં આવી આ ખાવાનું બાળકની ભૂખ ઉભરો। બરાબર તો આ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। બરાબર એટલે એવું નથી કે ફક્ત ને ફક્ત આંગણવાડી વિશે। गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।